કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં કાળજું કંપાવનારી ઘટના થોડાક દિવસ પહેલાં બની હતી, જેમાં એક દંપતી દ્વારા પોતાના દીકરી અને તેના પ્રેમિકાની હત્યા કરીને ત્યારબાદ તેના મૃતદેહને કૂવામાં ફેંકી દેવામાં આવ્યો। ત્યાર પછી પોલીસ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી કે તેમની દીકરી છે તે ગુમ છે, છેલ્લા ઘણા સમયથી મળતી નથી। ત્યારે અન્ય ગામનો એક યુવાન નવીન રબારી તે પણ છેલ્લા ઘણા સમયથી મળતો નહોતો ને આને લઈને પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી। મહિના સુધી તપાસ ચાલી ને આ તપાસમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે। આ રબારી સમાજના યુવક યુવતીની હત્યાને લઈને શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। એક તરફ ગુજરાતમાં કિંજલ રબારીના પ્રેમ લગ્નને લઈને ભારે વિવાદ ચાલી રહ્યો છે ને ત્યારે થોડાક દિવસ પહેલાં કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના ખામલા ગામમાં પ્રેમ સંબંધને કરુણ અંજામ યુવતીના પરિવારજનો દ્વારા આપવામાં આવ્યો છે। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે સોનુ રબારી નામની યુવતીએ નવીન રબારી નામના યુવક સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હતા। આના કારણે સોનુ રબારીના પરિવારજનોને આ વસ્તુ પસંદ નહોતી ને આ ઘટનામાં એક દિવસ સોનુ રબારી અને નવીન રબારી છે તેમને કોઈ કામ અર્થે યુવતીના પિતા બોલાવે છે। ત્યારબાદ બંનેને ફટકા મારીને ઈજા પહોંચાડીને તેમની હત્યા કરી દે છે। હત્યા કર્યા બાદ આ મૃતદેહનો કેવી રીતે નિકાલ કરવો તે માટે સોનુ રબારીના પિતા છે તેની પત્ની અને ભાણેજ સાથે મળીને આ મૃતદેહને ખાંભલા ગામે જે એક વાડી આવેલી છે તે કૂવાની અંદર નવીન રબારી અને સોનુ રબારીનો મૃતદેહ ફેંકી દે છે ને આવી રીતે આ પ્રેમ સંબંધને કરુણ અંત લાવવામાં આવે છે। ત્યારબાદ શરૂ થાય છે પોલીસને ગુમરાહ કરવાનો મામલો। જી, આ બાબતે સોનુ રબારીના પિતા છે તેઓ પોલીસ સ્ટેશન નખત્રાણા પહોંચે છે અને કહે છે કે તેમની દીકરી છેલ્લા ઘણા સમયથી ગુમ છે, મળતી નથી। જે બાદ ઘટનાની ગંભીરતાને લઈને નખત્રાણા પોલીસ તપાસના ધમધમાટની શરૂઆત કરે છે। આ તપાસ દરમિયાન પોલીસને એવું પણ મળી આવે છે કે નવીન રબારી નામનો પણ યુવાન એક ગામનો છે તે ગુમ છે, તો આ બંનેની તપાસ અને શોધખોળ શરૂ કરવામાં આવે છે। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે મહિનાઓ સુધી તપાસ ચાલે છે અને આ તપાસ દરમિયાન પોલીસને બાતમી મળે છે કે ખાંભલા ગામમાં જે કૂવો આવેલો છે તે કૂવાની અંદર મૃતદેહ મળી આવ્યો છે। આ મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે આ મૃતદેહને બહાર કાઢ્યો અને ત્યારબાદ બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો। ત્યારબાદ પોલીસે આજે ગુમશુદા હોવાની ફરિયાદ લખાવનારા યુવતીના પિતા હતા તેની માતાની અને જે હત્યામાં સામેલ અન્ય શખ્સ હતો તેની સઘન આગવી ઢબે પૂછપરછ કરી ત્યારે તેણે ઘટસ્ફોટ કર્યો કે તેમણે જ આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે। આ મામલે શું ખુલાસો કરી રહ્યા છે કચ્છના ડીવાયએસપી, તેમને સાંભળો। જી સર, ઓનલાઈન કિલિંગની ઘટનામાં પોલીસે સફળતા મેળવી છે, શું કહે? નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે 2 ગુમનોંધ નોંધાયેલી હતી, જેમાં એક યુવતી જેનું નામ છે સોની નાથી ઉર્ફે સોનુ રબારી, એ રહેવાસી છે ખાંભલા ગામની, અને એક યુવક જેનું નામ છે નવીન જીવાભાઈ રબારી, એ રહેવાસી છે અંગિયા નાના ગામનો। એ બંને જણની ગુમનોંધ નોંધાઈ હતી અને એ ગુમનોંધના આધારે નખત્રાણાના પીઆઈ શ્રી જેડી સરવૈયાએ જુદી જુદી ટીમો બનાવીને અને સઘન તપાસ હાથ ધરેલી અને આ બાબતે તમામ પ્રકારે ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લઈને સઘન પૂછપરછ અને સઘન તપાસ હાથ ધરવામાં આવેલી અને પીઆઈસી સરવૈયા રોજે રોજ પોતાની ટીમ પાસેથી આનું અપડેટ લેતા હતા। દિવસ દરમિયાન તપાસ કરે અને સાંજે અપડેટ લેતા હતા અને બીજા નેક્સ્ટ ડે માટેની સૂચના આપતા હતા અને એ તપાસ દરમિયાન અમુક પુરાવાઓ, અમુક કડીઓના આધારે ખબર પડી કે જે બંને છોકરો અને છોકરી જે ગુમ થયા હતા એ બંનેને છેલ્લા 2 વર્ષથી પ્રેમ સંબંધ હતો અને એ પ્રેમ સંબંધ એ છોકરીના મા બાપને, ઘરવાળાને પસંદ નહોતો। એટલે આ સૌથી પહેલો જે ડાઉટ ગયો એ ગયો કે છોકરાની ગુમનોંધ પહેલી નોંધાઈ હતી અને પછી છોકરીની ગુમનોંધ પછી નોંધાવવામાં આવેલી, એ પણ પોલીસના કહેવાથી એ લોકો ગુમનોંધ નોંધાવવા આવેલા અને આ બંને છોકરો અને છોકરી 3 ફેબ્રુઆરીએ ગુમ થઈ ગયેલા હતા ને એની આ સમગ્ર આટલા સમય દરમિયાન તપાસ કરી અને પછી જે
તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અને રોજે રોજ અપડેટ લેવા દ્વારા એવી ખબર પડી કે જે છોકરી છે સોનુ ઉર્ફે નાથી, એના પિતા વંકાભાઈ ઉર્ફે રાજાભાઈ રબારી, એની માતા હિમાબેન રબારી, એમનો ભાણેજ જેનું નામ છે સોમા ઉર્ફે પબા રબારી, અને આ વંકાભાઈનો છોકરો જે કાયદાના સંઘર્ષમાં આવેલો છે, આ 4 જણાએ ભેગા થઈને આ લોકોની હત્યા કરી છે એવી જે તપાસમાં હકીકત નીકળી એ આધારે નખત્રાણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 જણની અટકાયત કરવામાં આવેલી છે. સાહેબ, આ છોકરીના પક્ષવાળે નો આમાં આવ્યો તો છોકરાનો પક્ષવાળાનો શું રોલ હતો એમને કઈ ખબર હતી કે? છોકરાના પક્ષવાળાનો રોલ બાબતે હજી આરોપીઓને અટક કર્યા છે, એમની ચોક્કસ તપાસ કરવામાં આવશે. પણ છોકરાના ભાઈ જ્યારે એ છોકરો ગુમ થયો એ દિવસે છોકરાના ભાઈએ આવીને પોતાના ભાઈના ગુમ થવા વિશે જાણ કરી, પછી આ ખબર પડી અને પછી એણે જે એની પૂછપરછ દ્વારા સમગ્ર ઘટના કે જે આ પ્રેમ સંબંધની ઘટના છે એની જાણ થઈ હતી. સમગ્ર ઘટનાની તો વાત કરી, મુદ્દે કઈ રીતે પોલીસે રિકવર કર્યા, કઈ રીતે આ રીતે મળ્યું? જી, એમાં જેમ કીધું કે 3 ફેબ્રુઆરીએ બંને જણા ગુમ થયા હતા. એમની ગુમ નોંધ છેક 5 તારીખે અને 7 તારીખે આવેલી હતી, પણ પછી પૂછપરછમાં આ લોકોએ કબૂલ કર્યું કે 3 તારીખે સાંજે 8 વાગે જ્યારે છોકરી નીકળી ગઈ ઘરેથી ત્યારે એના પપ્પા એ વંકાભાઈ અને એમનો ભાણેજ સોમાભાઈ એ બંને જણા મોટરસાઇકલ લઈને એ છોકરીને શોધવા ગયા અને કોટડા બાજુ એ છોકરી મળી આવી. એ છોકરીને પૂછપરછ કરી કે ક્યાં ગઈ હતી શું, તો એણે કીધું કે મારે આ નવીન સાથે જ આવું છે. છોકરીએ ઘેરાવાની ના પાડી એટલે પછી આ લોકોએ ફોન કરીને છોકરીના મમ્મીને અને છોકરીના ભાઈને બોલાવી લીધો અને એ લોકો ત્યાં એ કોટડાથી ખાંભલા વચ્ચેની જગ્યા એ રોડ પર એ લોકોની સાથે બોલાચાલી થઈ, ઝપાઝપી થઈ, દોડધપાટ થઈ અને એ દરમિયાન છોકરીના પપ્પાએ વંકાભાઈએ પોતાની છોકરીનું ગળું દબાવીને હત્યા કરી અને જે ભાણેજ છે સોમાભાઈ પબાભાઈ એણે છોકરાનું નવીનનું ગળું દબાવીને હત્યા કરી અને પછી એ લોકોએ ત્યાંથી મોટરસાઇકલ પર એ બંનેની લાશ લઈને થોડેક આગળ ગયા અને એક કૂવામાં એ બંનેની લાશ નાખી દીધી. એટલે એ લાશ આ લોકોની પૂછપરછના અને કબૂલાતના આધારે પછી એ લોકો આ જે જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એ જગ્યાએ જોયું તો એ કૂવામાંથી બંનેની લાશ મળી આવી અને એ લોકોની લાશ 2 સરકારી પંચો દ્વારા અને એમની હાજરીમાં FSL, ફાયર બ્રિગેડ અને SDM સાહેબ, મામલતદાર સાહેબ એને બધાની ટીમ સાથે, મેડિકલ FSL બધી ટીમ સાથે એ લાશોને બહાર કાઢવામાં આવી અને એનું જે આગળની વિધિ કરવામાં આવી. આપણે સાંભળ્યા હતા કચ્છના ડીવાયએસપી. તેમના સમગ્ર ઘટનામાં જે પ્રેમ સંબંધ છે તે યુવતીના પરિવારને પસંદ નહોતો અને તેના કારણે યુવતી અને યુવકની જે હત્યા કરવામાં આવી છે તેને લઈને પોલીસે જે દિવસ રાત મહેનત કરીને અંતે હત્યાનો ભેદ ઉકેલ્યો છે તેને લઈને તેમણે વાત કરી છે અને આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધી તેમને જેલના સળિયા પાછળ પણ ધકેલ્યા છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.